અંકલેશ્વર અને હાસોટ પંથકના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ લાઇન માટે તથા જમીન સંપાદનના વિરોધમાં આજે એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અંગે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે વચ્ચે જ રેલીને અટકાવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ સર્જાયું હતું. ઘટનાના પગલે ખેડૂતો રસ્તા પર બેસી જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો, જેને સમગ્ર વિસ્તારમાં ભારે વિરોધ અને ઉત્તેજનાનો માહોલ ઊભો કર્યો હતો. પોલીસના રોકટોક બાદ ચક્કાજામ અને ઘર્ષણ સર્જાયું. પોલીસ દ્વારા ટ્રેક્ટર રેલીને આગળ વધતી રોકવામાં આવતા રોષે ભરાયેલા ખેડૂતો માર્ગ પર જ ધરણા પર બેસી ગયા હતા. આ ચક્કાજામના કારણે અંકલેશ્વર ભરૂચ રોડ પર આશરે 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાઈ જતા સામાન્ય વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જમીન સંપાદનના પૂરતું વળતર આપવાની માંગ આ આંદોલન કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગ પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત કરવામાં આવતી જમીનનું યોગ્ય અને પૂરતું વળતર મેળવવાની છે. ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે સરકારે અગાઉ વળતર આપવા અંગે જાહેરાતો કરી હોવા છતાં વાસ્તવમાં તેમની માંગણીઓનું કોઈ સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ઉકેલ નહીં આવે તો આંદોલન તીવ્ર બનશે. ખેડૂતોએ વહીવટીતંત્ર સામે સ્પષ્ટ માંગ કરી છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવાતી જમીનનું વ્યાજબી મૂલ્યાંકન કરીને યોગ્ય ન્યાય આપવામાં આવે. તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની વળતર બાબતના માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આ વિરોધ પ્રદર્શન અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જય જવાન જય કિસાન. આજરોજ અંકલેશ્વર તાલુકા અને હાસોટ તાલુકા તરફથી આપણે કલેક્ટર ઓફિસમાં આપણે વીજ ટાવર લાઇન મુદ્દે જેનો વિરોધ છે તે દર્શાવવા માટે આજે અમે ટ્રેક્ટર રેલીનું આયોજન કરી અમે ત્યાં શાંતિપૂર્વક ત્યાં પહોંચી રહ્યા છીએ અમે કે જેમાં વીજ ટાવરમાં જે એમઆરસી બાબતની જે છે એનો મને વિરોધ છે કે કોઈ પણ વસ્તુ જે કરવામાં આવી રહેલી છે એમઆરસી માટેની એમઆરસીમાં એના નિયમો પણ અને અમને પૂરેપૂરો પરિપત્ર અમને માન્ય નથી. એ બદલ અમે કલેક્ટર સાહેબને એની અરજી અને આવેદનપત્ર આપવા માટે અહીંયાથી જઈ રહ્યા છીએ. કુલ આપણે અંકલેશ્વર તાલુકા અને હાસોટ તાલુકા 35 ટ્રેક્ટરો છે અને ભરૂચ જિલ્લાના ટોટલ ગણતરી 200 ટ્રેક્ટરની રેલીને આયોજન કરવામાં આવી રહેલું છે. ખેડૂત પુત્ર મયુર ભરૂચ જિલ્લાના બધા ખેડૂતો સુણેવ ગામથી એક રેલી શરૂ થઈ છે. અલગ અલગ જગ્યાએથી 3 રેલી ભેગી થઈ છે ભરૂચ અને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપશે. ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. સરકાર યાદ રાખે તમારો જે જૂનો પરિપત્ર છે અમને કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી. તમારે જે અમારી જમીનમાં મફતના ભાવે તમારા નિયમ પ્રમાણે થાંભલા નાખવા છે ને એ હવે નાખવા દેવામાં નહીં આવે. અને કલેક્ટર પણ કાન ખોલીને સાંભળે. તમે જે તમારા નિર્ણયથી ખેડૂત ઉપર લાઠી દંડા વરસાવો છો અંગ્રેજોના સમયના નિયમનો ઉપયોગ કરી એ હવે ચાલશે નહીં. 35 ટ્રેક્ટર સાથે ખેડૂતો ભરૂચ જિલ્લાના કલેક્ટર પાસે આવે છે અને કલેક્ટર આગળથી યાદ રાખે કે કોઈ પણ ખાનગી કંપની કે સરકારી કંપની તરફી નિર્ણય કર્યો તો હવે ચાકી લેવામાં નહીં આવે. અને ગુજરાત સરકારને અલ્ટિમેટમ છે, જો ટૂંક સમયમાં ખેડૂતની માંગણી નહીં પૂરી કરે તો હવે ફરીથી ગાંધીનગર ખેડૂત માટે દૂર નથી. અને આ વખતે કોઈ પાર્ટીનો સહારો નહીં, ખેડૂત ખુદ આવશે અને ત્યાં સુધી રહેશે જ્યાં સુધી નિર્ણય નહીં મળે. જય જવાન જય ખેડૂત.